છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદને કારણે હાલત કફોડી। ભારે વરસાદથી પાકને નુકસાન થતા શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે। શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે। એક મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ 50 થી 70 રૂપિયા હતા, જે હાલમાં 110 થી 120 રૂપિયા। ફ્લાવરના ભાવ 20 થી 30 રૂપિયા હતા, જે હાલમાં 50 થી 60 રૂપિયા। ટામેટાના ભાવ 30 થી 40 રૂપિયા હતા, જે 40 થી 50 રૂપિયા થઈ ગયા છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે, જેને કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યું કે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદને કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે, જેને કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે। સુરત એપીએમસીમાં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે, પરંતુ વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે।